આપણે મેસેજ જઈ રહ્યો છે જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ, એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। પોલીસ બેઠી બેઠી તમાશો જોતી રહી। બુટલેગરો જાહેર મંચ પર આવીને બોલી ગયા કે તેઓ બુટલેગર છે અને હવે સંપૂર્ણપણે દારૂ વેચવાનું બંધ કરશે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો પાટણ જિલ્લાના, જ્યાં હારીજ તાલુકાના મોકા જિલ્લા પંચાયતના પ્રચારનો વિડીયો વાયરલ થયો। અડિયા ગામમાં યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં બુટલેગરોએ મંચ પર અત્યાર સુધી દારૂ વેચવાની વાતનો સ્વીકાર કર્યો। કોંગ્રેસ ધારાસભ્ય દિનેશ ઠાકોરની ઉપસ્થિતિમાં પ્રચાર કરતા બુટલેગરોએ સ્વીકાર કર્યો કે તેઓ આજ દિન સુધી દારૂ વેચતા હતા, પણ હવે તેઓ સંપૂર્ણપણે દારૂ વેચવાનું બંધ કરી દેશે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બુટલેગરો જ્યારે મંચ પરથી આ વાત કહી રહ્યા હતા ત્યારે એક પોલીસકર્મી પણ મુખ પ્રેક્ષક બનીને સ્ટેજ પર બેસી રહ્યો, જે પાટણ જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે। સવાલ એ થાય છે કે આ બુટલેગરો અત્યાર સુધી તો દારૂ વેચતા હતા, તો પછી પોલીસ શું કરતી હતી?